આ તરફ ખેડામાં ફાગવેલ તાલુકા પંચાયતમાં અજીબોગરીબ ઘટના બની છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ અપક્ષ તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા। તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા કહ્યું કે અમે વિરોધ કરીએ છીએ નવરચિત ફાગવેલ તાલુકાનો। હકીકતમાં અહીંયા ચિખલોડ બેઠકના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। ભાજપ હોય કોંગ્રેસ કે પછી બે અપક્ષ ઉમેદવારો તેમણે ફોર્મ પરત ખેંચ્યા। ચિખલોડ ગામનો ફાગવેલ તાલુકામાં સમાવેશ થતા તમામ ઉમેદવારોએ વિરોધ કર્યો તો અનોખી રીતે આ વિરોધ તેમણે નોંધાવ્યો છે। એમના ઉમેદવારી પત્રો રજૂ થઈ ગયા હતા ત્યાર પછી પાછા ખેંચવાની આજે મારી સમક્ષ જે નોટિસ રજૂ થઈ એ નોટિસ રજૂના કામે મેં નામદાર ચૂંટણી પંચની સૂચના અન્વયે ચૂંટણી મુક્તપણે ન્યાયીપણે અને તટસ્થપણે યોજાય અને ચૂંટણી સારા વાતાવરણમાં યોજાય અને દરેકે ચૂંટણી લડવી જોઈએ જેથી લોકશાહીનું હનન ન થાય। લોકશાહીની રક્ષા માટે ચૂંટણી લડવી અનિવાર્ય છે। આવી આ 4 ઉમેદવાર અને તેમની સાથે આવેલા તેમના ટેકેદારોને મેં સમજૂતી આપેલ હતી। વારંવારની સમજૂતી આપવા છતાં આ 4 ઉમેદવારોએ મારી સમક્ષ એવી રીતે રજૂઆત કરેલ છે કે અમો પોતે સ્વેચ્છાએ કોઈની ધાક ધમકી કે દબાણ વગર અમે ચૂંટણી લડવા ઈચ્છતા ન હોય જેથી તેમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવા માટે સ્વીકાર કરવા જણાવેલ છે।